નમસ્કાર મિત્રો, આજે આપણે સાંભળશું લોકદેવતા રામાપીરની કથા। રાજસ્થાનની પવિત્ર ધરતી પર રેતના કણોમાં પણ ભક્તિ વસેલી છે। ત્યાં લોકદેવતાઓની ગાથા આજે પણ ગામે ગામે ગૂંજે છે। એ જ ધરતી પર અવતાર લીધો એક એવા મહાપુરુષે જેઓ ગરીબોના દેવતા બન્યા। જાત પાતથી ઉપર ઉઠીને સૌને સમાન માન આપ્યું અને હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક બન્યા। અને એ હતા બાબા રામદેવ, જેમને આપણે પ્રેમથી રામાપીર તરીકે ઓળખીએ છીએ। અને દર્શક મિત્રો, જો તમે પણ રામાપીરના ભક્ત હોય તો કમેન્ટમાં જય રામાપીર और વિડીયોને લાઈક જરૂર કરજો। 14મી સદીમાં પોખરણ નજીક આવેલા રૂનીચા ગામમાં રાજા અજમેલજીના ઘરમાં સંતાન ન હતું। રાજાએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મને પુત્ર આપશો તો હું તેને જન કલ્યાણ માટે અર્પિત કરી દઈશ। ભગવાને કૃપા કરી અને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો। નામ રાખ્યું રામદેવ। બાળપણથી જ તેમનો ચહેરો દિવ્ય તેજ ઝળહળતું હતું। લોકો કહેતા હતા કે આ કોઈ સામાન્ય બાળક નથી, કરુણા અને ચમત્કાર પણ ભગવાનનો અંશ છે। રામદેવજીએ બાળપણથી જ ગરીબોને અન્ન આપ્યું, બીમારોને સાજા કર્યા અને દુઃખીઓને સહારો આપવાનું શરૂ કર્યું। એક વખતે ગામના એક ગરીબ પરિવાર ભૂખ્યા હતા। રામદેવજી ઘરેથી અનાજ લઈ ગયા હતા। માતાએ પૂછ્યું તો હસીને કહ્યું, જ્યાં દયા હોય ત્યાં કમી ક્યારેય નથી પડતી માં। તે સમયમાં સમાજમાં ઊંચ નીચ અને જાતિ ભેદ હતો, પરંતુ રામાપીરે સૌને સમાન માન આપ્યું હતું। લોકકથા અનુસાર મક્કાથી 5 પીરો તેમની પરીક્ષા લેવા આવ્યા। રામદેવજીએ પોતાની દિવ્ય શક્તિથી તેમના વાસોને ત્યાં જ પ્રગટ કર્યા। 5 પીર તેમનો ચમત્કાર દેખીને તેમને રામસા પીર કહીને તેમના પગે પડી ગયા। તેમનો પ્રિય ઘોડો લીલન હતો। ઘોડા પર સવાર થઈને ગામે ગામ જઈને લોકોની મદદ કરતા હતા। તેઓ ગરીબો અને પીડિતોના રક્ષક બન્યા। તેમના ચમત્કાર રાજસ્થાનથી બહાર ગુજરાત અને મધ્યપ્રદેશ સુધી પ્રસિદ્ધ છે। 1385 આસપાસ તેમને જીવિત સમાધિ લીધી। આજે એ સ્થાન રામદેવરા મંદિર તરીકે પ્રસિદ્ધ છે। ભાદરવા માસમાં અહીં ભવ્ય મેળો ભરાય છે અને લાખો ભક્તો પગપાળા યાત્રા કરી આવે છે। રામાપીર આજે પણ પોતાના ભક્તોની પ્રાર્થના સાંભળે છે। તો ચાલો દિલથી બોલો, જય રામાપીર।